એને વિરહની યાચના કરવી. જાનકીને વિરહ છે, સીતાજીને વિરહ છે, એટલે નિરંતર એક સ્થિતિમાં બેઠા છે. ધ્યાન માર કપાટ એ કર. પોતાના નેત્રની સાંકળ પગના તળિયાની સાથે નિરંતર રામ સ્મરણમાં એ ડૂબ્યા છે. વ્રજના ઘણા લોકો છે જેને વિયોગ થયો છે, યસ, પણ ગોપીઓને વિરહ થયો છે, એને વિરહ થયો છે. ભરતજીને ભગવાન કૃષ્ણ તો જ્યારે વૃંદાવનથી ગયા ત્યારે એવું કહ્યું કે હું આવીશ. એનો અર્થ બધાએ કર્યો કે ભાઈ અમારે નથી જવાનું. એને કહ્યું છે કે હું આવી એટલે આપણે જવાનું નહીં, એટલે કોઈ ગયા નહીં. પરંતુ ભરત માટે તો કોઈ એવી મજબૂરી નહોતી કે પ્રભુએ ના પાડી હોય. ભરતજી ધારત તો વિયોગ અવસ્થામાં એ અવારનવાર રામજીના દર્શન કરવા માટે જઈ શક્યા હોત. ત્યાં કોઈ પાબંદી નથી માનસના આધારે, પણ ભરત નથી જતા કારણ કે વિરહમાં ડૂબેલા છે. રામનો વિરહ ભરત માટે સમુદ્ર બન્યો. તો ઘણા પાત્રો મારી દ્રષ્ટિએ એવા માનસમાં લાગે. અને હનુમાનજી પણ અયોગ હતો, પછી યોગ થયો, પછી વિયોગ થયો જ નથી, પણ એના મનમાં ઝંખના છે મને વિરહ પ્રાપ્ત થાય. અને ભગવાન જ્યારે સ્વધામ ગયા અયોધ્યામાં, અને ત્યારે હનુમાનજી કહ્યું મહારાજ આપનો વિયોગ મને થશે પણ મારે વિયોગ નથી જોતો. વિયોગમાં કદાચ હું મૃત્યુ પામું, મને વિરહ જોઈએ. અને તેથી હું અહીંયા તમારા વિરહમાં બેસું. બોલે વિરહ તો બહુ જ મુશ્કેલીમાં મૂકશે. બોલે જે મૂકે તે, પણ આપ જાઓ. નહીતર સ્વાભાવિક કહેવું જોઈએ ને કે હું અહીંયા રહીને શું કરું, તમે ન રહો તો મારે રહેવાનું શું છે. રામજીને કહી શકે, પરંતુ એને વિરહનો અનુભવ કરવો. મારે આપને એ કહેવું છે, આપણને ઘણી વખત અયોગ હોય છે, પછી યોગ થઈ જાય, પછી વિયોગ થાય. વિરહ સુધી આપણે, કારણ કે વિરહમાં મરાતું નથી, જીવવું ફરજિયાત છે, જીવવું જ પડે. વિયોગમાં તો લો મર્યા, શરીર છોડી દીધું. તો એવી જે વિરહ અવસ્થા જેને કબીર સાહેબ, વિરહમાં એક જ વસ્તુ હોય છે અને તે નિરંતર રામ રામ રઘુપતિ જપત, નિરંતર સ્મૃતિ. એ કઈ રામ 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 બોલે એ સંભળાય પણ નહીં, પણ એક સ્મૃતિ જેને કબીર સાહેબ સુરતા કહે છે અથવા સુરતી કહે છે. એ વિયોગનું, એ વિરહનું એક લક્ષણ. અને સ્મૃતિ અને સુરતી એ સીધી આંખ ઉપર અસર કરે, સીધી આંખ ઉપર. લો આ ગઈ ઉનકી યાદ, આ ગઈ. એનો સીધો સંબંધ સ્મૃતિ ઉપર. અને સ્મૃતિ સુરતીના રૂપમાં આવી જ એટલે મરી શકાય નહીં. ફરી એક વખત કહું, દશરથ વિયોગી છે, કૌશલ્યા વિરહી છે, સુમિત્રા વિરહી છે, વ્રજાંગનાઓ વિરહી છે, માં જાનકી વિરહી છે, ભરતજી વિરહી છે. તો મેં આપને એ કહેવા માંગતો હતો કે આવી અવસ્થા જ્યારે કોઈ બુદ્ધ પુરુષની, કોઈ સદગુરુની, કોઈ અવતારની, કોઈ આચાર્યોની આપણે મને કહેવા દો કે ફિર એ પરંપરામાં પછી એક ફરી આપણી પાસે વિરહનું ઉદાહરણ આવ્યું અને તે ચૈતન્ય મહાપ્રભુ. ચૈતન્ય આ વિરહની પાછી અનુભૂતિ. નીલ સમુદ્રનો, જગન્નાથપુરીનો નીલ વર્ણ દરિયો જોતા એને ખબર નથી રહેતી. એ ભાગે છે કે આ મારો જગન્નાથ છે, આ મારો જગન્નાથ છે. હું એને આશ્લેષ લઉં, હું એને ભેટી પડું અને ભાગે છે. અને એ સમંદરમાં એસી બેહોશ. પછી શિષ્યો એને લઈને બહાર નીકળે છે. જાર જાર પોતાના પદોમાં, પોતાના શ્લોકોમાં પણ આ સ્થિતિનું ચૈતન્ય મહાપ્રભુએ
વર્ણન કર્યું છે. અને આ ભૂમિ ઉપર દ્વારકાધીશમાં જે એક મહિલા સમાઈ ગઈ, એ મીરા પણ વિરહિણી છે. એને વિરહનો અનુભવ કર્યો છે, વિયોગ નહીં, એને વિરહનો. ભગવાન વિઠ્ઠલના સ્મરણમાં તુકારામ વિરહી છે, વિયોગી નથી. અને તેથી એના માટે એમ કહેવાયું કે સદેહ એ વૈકુંઠ જાય છે. સદેહ વિરહનો મોટો, પણ વિરહ બહુ બહુ જ મુશ્કેલીમાં મૂકે. એ સ્મૃતિ ઉપર પહેલો આધાર કરે છે, પહેલો આઘાત કરે. આપણે ત્યાં તો સ્મૃતિ વિશે બહુ જ કહેવાય. અર્જુનને તો કેટલી મોડી સ્મૃતિ આવી, સ્મૃતિ લબ્ધા, બહુ મોડી આવી. અને મને સમજાય નહીં. મને કોઈએ પૂછ્યું કે અર્જુન ગીતાના શરૂઆતમાં તો આગળ બોલે છે ત્યારે હું તમારો સખો છું, તમારો ભાઈ છું, આપણે એક થાળીમાં જમ્યા, સાથે સૂતા, સાથે આમ કરીએ, એ બધું કાઢી નાખ્યું. તમે મારા સારથી છો અને હું તમારો રથી છું, હું કહું એમ રખ, આ બધું હતું. પણ એમાંથી ઓચિંતા એ માણસ એમ બોલ્યો છે, શિષ્યસ્તે હમ, તમારો શિષ્ય. તું શિષ્ય હતો તો કૃષ્ણની સામે તે તર્કો શું કામ કર્યા? એટલે કૃષ્ણને છેલ્લે કહેવું પડ્યું, સર્વધર્માન પરિત્યજ્ય, બધું મૂકી દે, બધું મૂકી દે, મામેકમ શરણમ વ્રજ, તું મેરે શરણ. કારણ કે એને ઘણા સંવાદો કર્યા, ઘણી વાતો. એટલે અર્જુનને હું વિયોગી ગણું છું, વિરહી નથી. એટલે એ મારો ભાવ છે, એને કઈ ફરક નથી. હા, ઉદ્ધવ ગાવું ગોપી ગીત, અમારો આપણે કોણ નવલ, એને ઉદ્ધવ તુમ ગાવો, કૃષ્ણ ફરમાઈશ કરે છે વિરહી ગોપીઓની કે ઉદ્ધવ, ગોપીઓના વિરહ માટે તું કંઈક મારી પાસે વાતો કર. આટલું મોટું આ વિશ્વ ચલાવવાનું છે, મથુરા, દ્વારકા, આખા જગતના બધું જ, એમાં મને વિશ્રામ મળે. ઉદ્ધવ ગાવો ગોપી ગીત. એમાં એક પંક્તિ છે, જેને મુझको चारों सौंपा मन बुद्धि चित अहंकार वो हो गए नचिंत उद्धव गाओ गोपी गीत. અતિ કઠિન છે આત્મસમર્પણ. નવલનું ગોપી ગીત આ જગતમાં અત્યંત કઠિન આત્મસમર્પણ. દેહ આપી દેવો બહુ સહેલો છે. એક બાપ કહે કે દીકરી તારે આની સાથે પરણવાનું છે, એટલે દીકરી પરણી જાય. એક બાપ કહે છોકરા તારે આની સાથે સંસાર માંડવાનો, અરે દેહ કોઈને આપી દેવો એ સહેલો છે. નવલે બહુ સરસ શબ્દ, અતિ કઠિન છે આત્મસમર્પણ છે. ગહેરી વિરહી પ્રીત ઉધો તુમ ગાવો ગોપી ગીત, ઉધો તુમ ગોપી ગીત ગાઓ. એ બધા નચિંત, એને કોઈ ચિંતા નથી. માં સૂચા, એને પછી કોઈ ચિંતા નથી. જેને ચારો સોંપ્યું, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, જેને કૃષ્ણને આપી દીધા. તો બહુ પહેલા અમે ગાતા તો ભૂલાઈ ગયું. જેને પોતાના જીવનનો રથ કૃષ્ણને સોંપ્યો, उसकी हो गई जीत उधो तुम गाओ गोपी गीत. छोटा छोटा पद नवल थाली वगाड़तो वगाड़तो कहतो गातो, थाली वगाड़े. तो उद्धव विरही છે, છોડો. આ બધા જ વિરહી પાત્રોમાં બાપુ સૌથી વિરહી તો દ્વારકાધીશ હતો. આ હતો સૌથી સૌથી વિરહી. એને જે વીર, કારણ કે મોટાને ખબર જ ન પડે સાહેબ, તમે ક્યાં જાઓ, હળે જ ન પૂજે કે આમાં કેમ કેમ પકડવું. સૌથી કેટલા કેટલા આક્ષેપો કે આ દૂધ બગડેલું છે, આ દૂધ શુદ્ધ નથી, આ દૂધ શુદ્ધ નથી, આમણે આમ કર્યું, આમણે આમ કર્યું. અને ત્યારે ઇવન
ઇવન વ્રજાંગનાઓ પણ જ્યારે તાના મારે, શિકાયત કરે, એ પણ ક્યારેક રિસાય, ક્યારેક આમ તે, આ બધું આ એક માણસ સહન કરે. અને તેથી જ આપણા દેશના મનીષીઓએ એને પૂર્ણાવતાર ઘોષિત કર્યો છે. એ પૂર્ણાવતાર. એટલા માટે એકવાર ભાવથી બોલીએ દ્વારકાધીશ ભગવાન. બહુ સહન કર્યું, બહુ સહન. મને તો, હું તો એવા ભાવમાં છું નીતિનભાઈ, કે હું આમ કાંઈક ગાઉં ને થોડુંક એને ગમી જાય તો આપણો બેડો પાર. કે થોડુંક એને ગમે, થોડુંક એને એમ થાય કે ના 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 બહુ સારું કર્યું તે ગાયન કર્યું. હું આટલા ભાવથી ગાઈ રહ્યો છું દ્વારકા. એટલે જ મેં પાછી તુરંત કથા પણ આપી દીધી છે જગતગુરુને કે 2-3 વર્ષમાં જ્યારે અનુકૂળ હશે ત્યારે હું આવીશ. કે ના તો કૃષ્ણનો છે અને એ પરમ વિરહી છે, પરમ વિરહી છે. તો દૂધ જેવું જેનું ચરિત્ર છે, ક્ષીરાબ્દિવાસી, દૂધની સાથે જેનો નાતો છે, દૂધ યાની અમૃત, જેનું નામ અમૃત, જેનું રૂપ અમૃત, જેની લીલા અમૃત, જેનું ધામ અમૃત. કોશિશો થઈ અને અમારા શરણાનંદજી એમ કહે છે કે તમારા જીવનમાં કોઈ નિયમ હોય તો નિયમ જિંદગીભર નિભાવવાની જરૂર નથી, વચન જિંદગીભર નિભાવજો. નિયમ તો ગડપણ થાવ ને તમે કંઈક ન ખાતા હો, ન પીતા હો, ડોક્ટર કંઈક તમારે હવે આ ખાવું પડશે, તમે આખી જિંદગી નથી ખાતા પણ તમારે આ ખાવું પડશે, નિયમ છોડવો પડશે. નિયમ અંત તક જરૂરી. આપેલું વચન એટલે અમારી ગંગા સતી કહે છે વચન જે નરને નારી બ્રહ્માદિક લાગે, બ્રહ્માદિક લાગે. આપણી ગંગા સતી કહે બહુ મોટી વાત કે વચન ચૂક્યા એ તો જાશે 84માં. વચન વચન જે વચનની મહિમા કહેતા ગોસ્વામીજી કહે પ્રાણ જાહુ, વચન ન જાહુ. નિયમ તો કરી શકાય, એમાં કોઈ દેશકાળ પ્રમાણે નિયમ બદલાય. આપણે ઠંડા પાણી જ નાતા હોય આખી જિંદગી, પણ અમુક સમય આવે, અમુક અવસ્થા થાય પછી ઠંડા પાણીનો આપણો નિયમ તોડવો પડે, ડાયા થઈને ગરમ પાણી નાહી લેવાય. વચન વચન અન્યથા હોય નમો. મહાદેવ રતિને કહે છે મારું વચન કોઈ દિવસ અન્યતા નહીં થાય. કૃષ્ણ અવતારમાં કૃષ્ણ પુત્ર તને પતિ તરીકે પ્રાપ્ત થશે. આ વચન, આ વચન, વચન આખું વચને થાપવું ને વચને ઉથાપવું, વચને મંડાઈ ગુરુજીનો પાઠ, બધું વચન ઉપર છે. વચન. તુલસીદાસજી ગુરુની વંદના કરતી વખતે લગે છે બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નરરૂપ હરિ મહામોહતમ પુંજ જાસુ બચન. તો કૃષ્ણ ચરિત્ર, કૃષ્ણ ભગવાનની અવતાર લીલા એ શુદ્ધ છે, એ શુદ્ધ અમૃત. દૂધ અમૃતનો પર્યાય છે, દૂધ. અને સાહેબ વૃક્ષો ઔષધિના, બાપુ વધારે જાણે, ઔષધિના શાસ્ત્રોમાં વૃક્ષોનું જે દૂધ નીકળે છે, ખીર, એ પણ અમૃત ગણાય છે.
એ પણ અમૃત ગણાય. એ તો આપણને ખબર નથી કયા વૃક્ષનું કયું ક્ષીર કયા રોગ ઉપર કામ કરે છે. એ પણ એક અમૃત છે. તો માનું દૂધ આપણે ત્યાં યાજ્ઞવલ્ક સ્મૃતિ હું ભૂલતો ન હતો. યાજ્ઞવલ્કજીએ કહ્યું કે આટલાને માં ગણવી, આટલાને એવું યાજ્ઞવલ્ક મહારાજ કહે છે, સ્મરણમાં આવે. એક રાજમાતા, મહારાજા ગાદીપતિ ગુજરી ગયા હોય અને એમના દીકરાને ગાદી મળી હોય, પણ જે રાજમાતા હોય એ માતા ગણાય એવું યાજ્ઞવલ્ક કહે. રાજપત્ની, જે રાજા ગાદી ઉપર આવ્યા એમની જે ધર્મપત્ની, જેને આપણે મહારાણી કહેતા હોઈએ, એને પણ માતા ગણવાની એવું કહ્યું છે. એ પણ માતા છે. મોટા ભાઈની પત્ની, યાજ્ઞવલ્ક કેટલો વ્યવહારનું દર્શન કરાવે. મોટા ભાઈની પત્ની એ પણ માતા ગણાય, એ પણ માતા છે. અને પત્ની માતું, પત્નીની માં એટલે કે સાસુ, એને પણ માં ગણવાની એવું શાસ્ત્રો કહે. સસરાને લખ્યું નથી આમાં કે સસરાને બાપ ગણવો, એ ભલે વાહડાને જેમ ફેરા કરતો, એનું લખ્યું નથી એટલે કહું છું. નહીં, મને તો કોઈ વાંધો નથી. અને છોકરાઓ પોતાના બાપને નથી માનતા એટલે સસરાને જ માનવા માંડ્યા. પાપા આવવાના છે, પાપા આવવાના, પણ એ હતો ક્યાંથી આવ્યો એ તો કહેતો. પણ તુલસીના વચનો, સસુરારી પિયારી લગી હરિપુરુ તો પિતા તરીકે સસુરજીનું નામ નથી. માતાની ગણતરીમાં ભગવાન યાજ્ઞવલ્કજી કહે છે કે આટલાને માતા, અને ગુરુ પત્ની એને માતા ગણવામાં આવે. અને સ્વમાતા ચ, આપણી પોતાની માતા, જનની, રાજમાતા, રાજની પત્ની, ગુરુ પત્ની, જ્યેષ્ઠ ભાઈની પત્ની અને સાસુમાં, આ બધાને માં ગણવા એવું. પણ મારે એટલું જ કહેવું કે એ કદાચ ભૂલાઈ જાય, આપણે સંસારી છીએ, ક્યાંક વાંધા પીડ્યા હોય, મા દીકરાને વાંધા નથી પડતા વાંધો, પણ મારે એટલી જ યુવાનો કહેવું, ગીતા અને રામાયણ આપણી માં છે એ ભૂલતા નહીં. સાહેબ, ગીતા અને રામાયણ એ આપણી માં છે, એ આપણી જગત. તાત માત સબ વિધિ તુલસી કી. તો શુદ્ધ ચરિત્ર કૃષ્ણ ચરિત્ર છે. હવે દૂધનું બીજું લક્ષણ, દૂધ સ્નિગ્ધ હોય છે, દૂધમાં ચિકાશ હોય છે, એટલે દહીં થાય છે. સ્નિગ્ધતા ઘન બને છે, ખટાઈ ડાલો અને દહીંમાં ચિકાશ આવે. દહીં પછી એનું આગળની પ્રોસેસમાં માખણ એ વધારે સ્નિગ્ધ છે, અને માખણમાંથી પછી ઘી ઉત્પન્ન થાય છે. એ બધી સ્નિગ્ધતા છે, થોડી ચિકાશ પકડે છે, સ્નેહ તત્વ એમાં ભળે છે. કૃષ્ણ ચરિત્ર સ્નિગ્ધ છે, સ્નિગ્ધ છે, આપણને પકડી રાખે. ઘી વાળા હાથ હોય તો જલ્દી, પહેલા તો કોઈ વ્યવસ્થા નહોતી કે આપણે કોઈ સાબુ કે હાથ ધોઈ ના, પાણીથી ધોઈ, એ સ્નિગ્ધતા જલ્દી જાય નહીં. ગામડાના તો એવા દૂધ હોય, કાલે તમે ઓલા ઝૂંપડામાં બાપુ આપણે ગયા, કેવું દૂધ એમણે ભિક્ષામાં આપણને આપ્યું. ગામડાના માણસો તો એ એટલું સ્નિગ્ધ દૂધ હોય તો આમ પીવે ને તો હોઠે નહીં બધે એની નિશાની આવી જાય. એ તો હરખું મોઢું ધોવે તો, નહીતર દૂધ ચોંટ્યું જ હોય, સ્નિગ્ધ છે. કૃષ્ણ માખણ ખાય તો હોઠ ઉપર ને બધે ચોંટ્યું હોય, કારણ કે બુદ્ધનું દૂધના વંશમાં આવે છે માખણ. સ્નિગ્ધતા છે, ચિકાશ છે. કૃષ્ણ ચરિત્ર સ્નિગ્ધ છે, વળગે પછી છોડે નહીં એવી સ્નિગ્ધતા છે. એ બીજું લક્ષણ છે. ત્રીજું લક્ષણ દૂધનું છે મધુર. દૂધ મધુર છે, મીઠું હોય દૂધ. કેવું દૂધ છે કે બહુ મીઠું છે, મધુર દૂધ છે. કૃષ્ણ ચરિત્ર મધુર છે. અધરમ
मधुरं वदनं मधुरं हृदयं मधुरं गगनं मधुरं हृदयं मधुरं ભગવાન વલ્લભાચાર્ય પ્રભુ મહાપ્રભુજી થાકી ગયા. કૃષ્ણનું શું મધુર નથી, બધું જ મધુર છે. મધુરાધિપતિ અખિલમ મધુર, તો દૂધ મધુર છે. એટલા માટે કૃષ્ણ ચરિત્ર મધુર છે. ગોપી કહેતી મધુરી આ ગીરા, તારી વાણી કેટલી મધુર છે. તું બોલે છે તો અમે લટકી પડીએ છીએ. વલ્ગુ વાક્ય એમ કરી તારી હરિકથા મધુર, નામ મધુર, શું મધુર નથી. અને ચોથું લક્ષણ દૂધનું છે, પૌષ્ટિક. દૂધ પૌષ્ટિક છે, આપણને પુષ્ટ કરે છે. દૂધનો બહુ મોટો, કૃષ્ણ ચરિત્ર પૌષ્ટિક છે, આપણને પુષ્ટ કરે છે, આપણને બળ આપે છે, આપણને ઊભા કરે છે. સૂતા હોઈએ તો બેઠા કરે, બેઠા હોઈએ તો ઊભા કરી દે, ઊભા હોઈએ તો ચાલવા માંડવાનું કરી દે, ચાલવા માંડીએ તો દોડતા કરી દે અને મંજિલ સુધી લઈ જાય. પાંડુરંગ દાદાના શબ્દો છે આ બધા. કૃષ્ણ ચરિત્ર મને તમને આજે અત્યારે મેં આ લાઈન કહી બધી, સૂતા હોય તો જગાડે, બેસાડે, ઊભા કરે, દોડાવે, એ કૃષ્ણ ચરિત્ર છે. તો પૌષ્ટિક છે, સમજાય નહીં, બહુ સમજવાની કોશિશ પણ ન કરવી. અર્જુન ક્યાં સમજી શક્યો, પણ અર્જુન પુષ્ટ થયો બહુ કૃષ્ણ દ્વારા. તો કૃષ્ણ ચરિત્ર દૂધની માફક બહુ જ પૌષ્ટિક છે. એવી કૃષ્ણ લીલા, એવા કૃષ્ણના ચરિત્રો, એવો કૃષ્ણ અવતાર. મને એમ થયું કે જે કંઈ ગુરુ કૃપા કરશે તમારી સાથે કૃષ્ણની વાતો કરું, એટલા માટે આ વિષય પસંદ કર્યો છે. जब जादू बंस बनज बन भानु, ओ सॉरी, जादू बंस कृष्ण अवतार हो महिभारा कृष्ण तनय अति पूरा वचन अन्यथा बोले रति गावनी सुनी संग
સુની રતિ ગાવની સુની રબાની કથા પર અબ કહું બખાની જદુવંશ કૃષ્ણ एक और अनुभव बुद्ध पुरुषों का मुझे मेरा दादा એવું કહેતા બાપુ કે બેટા કોઈ પણ પાત્રને તું જ્યારે ગાય અને બરાબર હૃદયથી ગાઈશ તો એ પાત્ર કોઈને કોઈ રૂપે ઘૂમતું હોય છે. એકાદો શબ્દો મારો દ્વારકાધીશ સાંભળી લે અને જગત મંદિરમાંથી કોઈને કોઈ રૂપે આ પંડાલમાં આવવું પડશે. આ નિયમ છે, આ આધ્યાત્મિક નિયમ છે આપણા જેવા માટે. અને આ તો દાદાના વચનો કહું છું, આપણા જેવા માટે શક્ય નથી, આપણી એ અવસ્થા નથી, નહીતર આપણને થાય. મનોરથ તો કરીએ. ભગવત કથાના રામાયણ હોય, ભાગવત હોય, શિવપુરાણ હોય, દેવી ભાગવત હોય, કોઈ પણ આપણા સદશાસ્ત્રો હોય, ઉપનિષદની વાતો હોય, વેદાંતની વાતો હોય, જે કંઈ હોય, એમાં હું ને તમે ઓતપ્રોત થઈને જ્યારે શ્રવણ અને કથન કરીએ ત્યારે એ ચેતનાઓ અગલ બગલમાં ફરતી હોય છે, એ નિશ્ચિત છે. હોમ સમય તનુ અનલ ધરી અતિ સુખ આહુતિ લેહી. ભગવાન રામના વિવાહ થાય છે તો એક બાજુ શતાનંદ અને એક બાજુ વશિષ્ઠજી યજ્ઞ કરાવે છે સીતારામજીના વિવાહમાં, અને એટલી બધી ઓતપ્રોત થઈને બે આચાર્યો મંત્રો બોલે છે ત્યારે તુલસીદાસજીએ એમ લખ્યું કે યજ્ઞ કુંડમાંથી યજ્ઞ પુરુષ બહાર આવી પોતાના હાથેથી આહુતિ સ્વીકાર કરે છે. લાવો લાવો લાવો. આપણે કલ્પના તો કરીએ એવો ક્યારે વખત આવશે કે ઠાકોરજી આપણને એમ કહે, પણ આવું શક્ય છે. મને તો ત્યારથી આનંદ થઈ ગયો. દાદા અમારે અશ્વિન દાદા બેઠા છે, આખો બ્રહ્મ સમાજ છે. એક વખત ભગવાન દ્વારકાધીશને શાલ અર્પણ કરી દાદાએ, ઠાકોરજીએ શાલ ધારણ કરી. મને તો ઓ કેટલો રૂડો લાગે છે. કાળી શાલમાં તો માણસ બહુ રૂપાળો લાગે છે. કાળી શાલ આરતી થઈ ગઈ, બધું થઈ ગયું. પછી પૂજારી બાપાએ કૃષ્ણની શાલ લઈને મને ઓઢાડી દીધી. મેં કીધું જવાબ મળી ગયો સાહેબ, આપણને પહોંચી. અને મને કે તમારી શાલ આપો. નહીં, એને ન ઓઢાડે, પગમાં મૂકી દેવી તો મૂકી દો, ચરણારી. આપણને જવાબ મળ્યો છે. મારા તુલસી એ આધ્યાત્મિક સત્યના સાક્ષી. વેદો ચારેય વેદો રામના વિવાહમાં બ્રાહ્મણના રૂપ લઈ કઈ વિવાહ વિધિ દેગી. તુલસીદાસજી લખે છે વિવાહ વિધિ વેદો બ્રાહ્મણના રૂપમાં, જનકરાજને ત્યાં જાનકીના મંડપમાં વિવાહ વિધિ બ્રાહ્મણના રૂપમાં કહે. આ શક્ય છે, આ સંભવ.
विधिहारी घर दिशीपति दीन राऊ विधिहारी घर दिशीपति दीन राऊ. કેટલા ગણાવ્યા જો ભગવાન રામના વિવાહમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, દિશાઓના દેવતાઓ દિશીપતિ અને સ્વયં સૂર્ય, મારા કુળમાં રામ પધાર્યા એના લગ્ન થાય છે. જે આ બધા જ રામના પ્રભાવને જાણે છે. બ્રહ્મા રામના પ્રભાવને જાણે છે. કૃષ્ણના વાછરડાઓને ચોરી, ગોપ બાળકોને ચોરી ગયા ભાગવતમાં, અને પછી જે કૃષ્ણએ પ્રભાવ બતાવ્યો, બ્રહ્મા પ્રભાવ જાણે છે. વિષ્ણુ ભગવાન એને પણ ખબર છે આ પરમ તત્વ છે. ભગવાન વાસુદેવના પ્રભાવને એ જાણે છે. શિવજી મહારાજ પણ રામના અવતારની લીલા અને એનો પ્રભાવ જોવા માટે રણ મેદાનમાં પણ આવે, લગ્નમાં પણ આવે, ક્યાં નથી આવતા, રાજ દરબારમાં પણ આવે, ને પોતે એના પ્રભાવનું વર્ણન કરવા માટે કથા શરૂ કરી દે. દિક્પાલો દિશીપતિ એ પ્રભુના પ્રભાવ કે જ્યાં જ્યાં દીદી વિદિશ કોઈ જગ્યા ખાલી નથી તારા વગર, તું બધી જગ્યાએ વ્યાપ્ત છું. અને સ્વયં સૂર્ય તુલસીદાસજી લખે છે ત્યાં આવ્યા મંડપમાં, વિવાહ મંડપમાં. કપટી બ્રાહ્મણનો કપટી વેશ લઈ અને એ બધા ત્યાં, અને દેવતાઓ માની જનક રાજાએ એને સન્માન કરી. ઓળખાણ ન થઈ, પણ આ કોઈ દેવ, એમાં સૂર્ય પણ ત્યાં છે, બ્રહ્મા પણ ત્યાં છે, આ બધા ત્યાં આવે છે. પણ પહેચાન કહું, તુલસીદાસજી કહે બધા આનંદમાં ડૂબ્યા હતા, બધાને પોતાનું ભાન નહોતું. આ દેવતાઓને કેમ એમાં, આમાં બધા દેવતાઓ પણ આવતા હોય, આપણી કક્ષા નથી એટલે પકડાતા નથી. બાકી દાદાએ વચન કહ્યું છે કે જે પાત્રને જ્યારે પ્રેમથી ઓતપ્રોત થઈને ગાવાનું થશે ત્યારે પાત્ર હાજરી પુરાવશે, મહેસૂસી આપશે. એવું બની શકે તો કૃષ્ણ ચરિત્ર અદ્ભુત છે, અદ્ભુત છે. ભગવાન શિવ કૃષ્ણ ચરિત્રના વક્તા બની રતિને શ્રોતા બનાવી અને કહે છે एक और बात भी कह दूं अनुभूति की, तमने ने मने जे कोई मंत्र होय, जे कोई आग्रह नहीं, जे कोई तमारो मंत्र होय, ई मंत्र अथवा तो नाम जपवामां रोज रुचि વધે. હજી ખૂબ જપ કરું, ખૂબ જપ, એવી રુચિ સહજ વધે તો સમજવાનું જેણે તમને મંત્ર આપ્યો છે એ ગુરુ ક્યાંક આજુબાજુમાં છે. એ પ્રમાણ, એ પ્રમાણ, એ પ્રમાણ. નહીતર વધે જ નહીં સાહેબ, થાકી જવાય, કંટાળવા. પણ એમ થાય કે નહીં, રામ રામ રઘુપતિ જપત શ્રવત નયન જલ જાય, નામ પાહરું સનિફી છે ને, તુમ પુની રામ રામ દિન રાતી. રામનું ભજન કરનારાના જે દ્રષ્ટાંતો તુલસીદાસજી આપ્યા છે. એક બીજું, પરમાત્માની કથા સાંભળવા માટેની રોજ નવી નવી રુચિ જાગે કે હજી અમારે સાંભળવું, હજી સાંભળવું, હજી સાંભળવું. એ નહીં, એ વાત જ્યારે કથા રુચિ સ્વાભાવિક બને ત્યારે સમજવાનું કે કથાના જે નાયકો છે, કથાના જે પાત્રો છે એ આપણી આજુબાજુ ફરે છે. અને ત્રીજું મારે કહેવા જોઈએ, કોઈ પરમ સાધુનો સંગ કરવાની બહુ ઈચ્છા જાગે રોજ, ત્યારે સમજવાનું કે સાધુ આજુબાજુ ફરી રહ્યો છે. આ ત્રણ પ્રમાણો છે. અત્યંત रुचि જાગની चाहिए, निर्दोष रुचि. તો આવું બને છે. तो रति गवनी सोनी शंकर बानी,
अब कहूं बखानी कथा मानस कृष्ण अवतार जे कहीं मूल तो आ तो रामायण में गाइए ये तो आम परंपरा में से राम उपासना राम मंदिर ની સેવા કરી એટલે આ તો છે પણ મૂળ પરંપરા તો કૃષ્ણની સાધના જ છે. અમારો રૂકમિણી અમારી દેવી છે અને કૃષ્ણ અમારું સબ કુછ છે. સામવેદ અમારો વેદ છે, અચ્યુત અમારું ગોત્ર છે, ધર્મશાળા અમારી મથુરા છે, આહાર હરિનામ જે ગંગા સતી કહે છે. એટલે મૂળ તો ધારા આ છે. મને ઘણા પૂછે દાદા ક્યારે દ્વારકા આવ્યા? કોઈ દિવસ નથી આવ્યા. ત્રિભુવન દાદા દ્વારકા નથી આવ્યા. એને મારા માટે ખાલી રાખ્યું. મારે નથી જવું, તું પોથી લઈને જાજે, તું જાજે. એવી કૃપા એની થઈ છે. તો દ્વારકા તો શું કહેવું, આમ અદભુત છે. બહુ લખાય છે દ્વારકા ઉપર. તો એ કૃષ્ણની લીલા એના ચરિત્ર વિશે જે ગુરુ પ્રેરણા કરશે એ તમારી સાથે વાતો કરીશ. અને હવે કથા અપર અબ કહું બખાની. હવે કથાનો થોડો ક્રમ આગળ લઈ જાઉં એના પહેલા 2-5 મિનિટ માટે ભગવાન કૃષ્ણના નામનું સંકીર્તન કરીએ ભાવથી. કૃષ્ણ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગાઈએ હરિ બોલ. હું નાનો હતો, મારા તલગાજડાની બાજુમાં 3 કિલોમીટર દૂર રાતોલ ગામ છે. ત્યાં એક બ્રાહ્મણ દેવતા હતા, બહુ ઊંચા અને ગોઠણ સુધી ધોતી પહેરે, જાડા કપડાં પહેરે, એક કુર્તા જેવું પહેરે, માથે આમ ધોતીને આમ સંકેલીને આવી રીતે બાંધે, ગળામાં રુદ્રાક્ષની માળા રાખે અને નાના ચપ્પલ પહેરે. અમારા ગામમાં એ વ્યાખ્યાન કરવા આવતા. હું નાનો હતો ત્યારે. અને એ નાના વ્યાખ્યાન કરે. કોઈ ગામના માણસ આમંત્રણ આપે, એ બ્રાહ્મણ દેવતાને જમાડે. હજી એના વંશના લોકો છે બધા. અને એ ત્યાં આવે. પછી રાતે અમે છોકરાઓ બધા એને સાંભળવા. એનું આ સ્પેશિયલ કીર્તન હતું. જ્યારે કથામાં કીર્તન કરે ત્યારે આ કીર્તન ગોવિંદ ગોપાલ સબ ગાઈએ, બધા ગાજો બાપ. ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ. હરિ બોલ. ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ગોપાલ ભજ મુરલી મનોહર નંદલાલા
હરે